ગુડ મોર્નિંગ, જય ખોડિયાર, જય હર્ષિત. કેમ છો અને મજામાં જશો? ટેન્શન મુક્ત રહો અને જલસાવાળી જિંદગી જીવો. ફ્રેન્ડ્સ, સવાર પડી ગઈ છે અને તમારા માટે બ્લોગ બનાવવાની શરૂઆત પણ કરી દીધી છે. તો આજનો બ્લોગ એન્ડ સુધી જોવાનું ચૂકશો નહીં. સો ફ્રેન્ડ્સ, આજના બ્લોગની શરૂઆત કરીએ બાબારીના આ સરસ મજાના ગીતથી. તો તમારો પણ દિવસ સુધરી જાય અને મારો પણ. હેરો મારણું જે જાતા રે વેલા આવજો, હેરો મારણું જે જાતા રે હોમાયા આવજો, હે મારા રોમા પીર, હેરો મારણું જે જાતા રે વેલા આવજો. તો ફ્રેન્ડ્સ, આજે હું જવાનો છું મારા નવા ગીતના શૂટિંગમાં અને આજે શૂટિંગ છે મેલડીમાંના ગીતનું. તો આજનો બ્લોગ એન્ડ સુધી જોવાનું ચૂકશો નહીં, કારણ કે તમને હું શૂટિંગ કઈ રીતે કરું છું એ બધું જ બતાવીશ. તો આજનો બ્લોગ એન્ડ સુધી જોવાનું ચૂકશો નહીં અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો હમણાં જ કરી લો. ગુડ મોર્નિંગ ધમાલ. ગુડ મોર્નિંગ. જાગી ગયા? જાગી ગયા અને આ મોઢું ધોઈએ છીએ. બ્રશ કરી લીધું એમ? બ્રશ બી કરી લીધું અને હવે ફ્રેશ થવું પડે ને થોડું. હા, આજે થોડું ઘસવા દો. અલા બે વધારે ના ઘસાય. અરે ઘસવું પડે. વધારે હીરો બનવાનું છે. તમે તો બની ગયા, હા, મારે હજી બનવાનું બાકી પણ છે. હીરો એટલે થોડી કેર બતા તો છો કરવી તારું પડશે. મોઢું. આહા, શું હીરો આહા? હીરો જ છું પણ તમારો. બ્લેક હીરો. તું સાંભળ, હા? તું હીરો જ છું. પિક્ચરોમાં આવી ગયો, અમર પ્રેમમાં આવી ગયો, મારી ફિલ્મ હવે ક્યારે મળીશું એમાં આવી ગયો. હજી આ મારા માટે કશું નથી. હજી તો વન બહુ મેન લાંબા આર્મી, વન મેન હીરો. army. અરે વન મેન હીરો તો છે જ. હજી એક્શન મૂવી કરવાની છે, બધું કરવાનું છે. ઇમોશનલ દેવદાસ જેવી બનાવવાની છે. પછી કોમેડી, પછી કોમેડી બી છે. આપણે ના પડ દેવાનું એ બધું છે આપણી જોડે. પછી આખો કઈ રીતે કોમેડીમાં કરવાની? આખો કોમેડીમાં પેલી આ વાળી એ તો બધું આવશે. અલગ અલગ ટેસ્ટની પિક્ચરો તું ઓલરાઉન્ડર છે. ચાલ ચાલ. છેલ્લે બધી પિક્ચરો પૂરી થશે ને હીરો વાળી, પછી છેલ્લે એક વિલન ની કરી દઈશ. હા, બધું જ કરી દેવાનું એમ. છેલ્લે બધું કરી મારે દઈશ. આજે શૂટિંગમાં જવાનું છે, મેલડીમાંનું શૂટિંગ છે. ઓકે. દેવભાઈ, બોલો. શું કરો છો? બસ આ ફ્લાવર ને વોશ. અરે વાહ, ફ્લાવર ને વોશ કરી દઉં ને એટલે. ફ્લાવર તો એકદમ વ્હાઈટ કરી દીધું. અરે એના પર કેટલો ડર્ટ બધું માટી ચડી હતી એના પર. મેં કીધું મસ્ત સાફ કરી દઉં. મસ્ત થઈ ગયો પણ એકદમ ચકાચક. ડમ્પિંગ નાખી દઉં. પેલા બીજા બી દેવ આપણે કરવાની જરૂર પડશે. હો, હા, બીજા બી હમણાં કરી દઉં છું હું. બીજા ફ્લાવર જે મોટા ઝાડ છે ને હા, ગ્રીન, ગ્રીન વાળા. અહીંયા બી ડસ્ટ બહુ થયું છે. હા, તો કરી દઉં. બરાબર. આને મસ્ત ચમકાઈ દઉં. આને તો પછી બીજા બધા એકદમ થઈ ચકાચક ગયું. ચમકાઈ દઉં. થઈ વ્હાઈટ ગયું, થઈ ગયો white થઈ એકદમ ગયું. જોરદાર. એટલે આને અને આ સ્પ્રે મસ્ત છે નહીં? હા, આનાથી એના પર ડર્ટ બધો પડી જાય છે. જે માટી ચડી માટી હોય ને બધી નીચે પડી જાય. બધી નીચે પડી જાય. આખી જો બધું પડી ગયું. તો ફ્રેન્ડ્સ, હવે ટાઈમ થઈ ગયો છે મારે શૂટિંગમાં જવાનો. ત્યાંથી મયુરભાઈ મહેતા આજે ડિરેક્ટર છે, એમનો ફોન આવી ગયો છે કે રાજદીપભાઈ કેટલા વાગે આવો છો, મેં તમારી વેટ કરી રહ્યા છે. ટોટલી આર્ટિસ્ટ રેડી છે, ખાલી મારો ઇંતજાર છે કે રાજદીપભાઈ ક્યારે આવે અને આપણે શૂટિંગ શરૂ કરીએ. એટલે ફ્રેન્ડ્સ, હું કોઈ પણ જગ્યાએ રેકોર્ડિંગમાં જાઉં કે શૂટિંગમાં જાઉં કોઈ દિવસ વેટિંગ કરાવતો નથી, પરંતુ આજે થોડું કામ હતું એટલે કામ પતાવવામાં થોડો લેટ થઈ ગયો છું. પરંતુ નીચે ગાડી રેડી છે એટલે હું ફટાફટ નીકળું શૂટિંગમાં. તો આજનો વ્લોગ એન્ડ સુધી જોવાનું ચૂકશો નહીં. સો ફ્રેન્ડ્સ, અત્યારે હું જઈ રહ્યો છું મારા નવા ગીતના શૂટિંગમાં અને ટૂંક જ સમયમાં ફ્લોર ઉપર પહોંચીશ. ઓન ધ વે છું. આજે મારું મેલડીમાંના ગીતનું શૂટિંગ છે. તો આજનો વ્લોગ એન્ડ સુધી જોજો, તમને શૂટિંગ પણ હું વ્લોગમાં બતાવીશ. હા, તો તું
લાવો પૈસા. આગળ ત્રીજું રાખવું આમાં હું તો આ આપણો 24,105 વેટ લેન્સ ચેન્જ થાય લેન્સ ચેન્જ લેન્સ ચેન્જ થાય છે મારું નામ છે દેવો નથી જેવો તેવો અમારા મયુરભાઈ બે શબ્દ કહે છે મયુરભાઈ એમાં બહુ મસ્ત ગીત લઈને આવીએ છો સાંભળો ગુજરાતનો ટહોકતો મોરલો એટલે રાદીપ બારોટ વનિતા બારોટ અમે જ્યારથી દૂરદર્શન ઉપર એમના ગીતો આવતા હતા ત્યારથી હું એમનો ચાહક છું એમનું પ્રેમ બીજો ગણ તો મારું અતિ પ્રિય ગીત છે ઘણી વખત મેં સાંભળ્યું છે ગાડીમાં રસ્તામાં બહુ મજા આવે છે આ વખતે રાજદીપભાઈના આ જ જોરદાર અવાજમાં ગીત લઈને આવ્યા છે હુકમનો એકો મારી મેળવીમાં એમાં રાજદીપભાઈ છે અમારા ભાઈ નામ નથી લેતો પણ એમનું અમે નાનકો કહીએ છીએ અને આ ભાઈ છે અમારા દેવાભાઈ જેણે જોરદાર કેરેક્ટર કર્યું છે તમને બહુ મજા આવશે હસાર છે બી ખરા રડાવ બેસી બી ખરા તો આ ગીત જોવાનું ભૂલતા નહીં રાજદીપભાઈ તમને બે શબ્દો નમસ્કાર મિત્રો, જય માતાજી, જય ખોડિયા, જય મેલડી. અમારા મયુરભાઈ જેમ કીધું એ રીતે અમારી આખી ટીમ તમારા માટે સરસ મજાનું માં મેલડીનું ગીત લઈને આવી રહ્યા છે. તો તમારો સપોર્ટની જરૂર છે, તો આ ગીતને જરૂરથી સપોર્ટ કરજો અને ગીત ગમે તો તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં. જય મહાકાલ ફ્રેન્ડ્સ, લવ યુ, હર હર મહાદેવ. સો ફ્રેન્ડ્સ, તમે જોઈ રહ્યા છો કે અત્યારે માં મેલડીનું સરસ મજાનું મારા ગીતનું શૂટિંગ ચાલી રહ્યું છે. અમે ગામડામાં શૂટિંગ કરી રહ્યા છે. તમને દેખાતું હશે પાછળ આ બધું ગામડું છે અને અહીંયા અમે શૂટ કરી રહ્યા છે. અમારા પ્રોડ્યુસર રમજાનભાઈ ખૂબ જ મારા દિલથી નજીક છે અને આ રાઇટર એવા કાંતિ પટેલ અને મારા દિવ્યાબેન પણ છે અને આ સાતુભા ઠાકોર ઓળખતા જશો ભાઈ. એટલે અમે બધા આજે માં મેલડીનું સરસ મજાનું ગીતનું શૂટિંગ કરી રહ્યા છે. તો ટૂંક જ સમયમાં આ ગીત આવશે અને ટાઇટલનું નામ છે હુકમનો એકો મારી મેલડીમાં. સો ફ્રેન્ડ્સ, શૂટિંગ કરીને અમે નીકળી ગયા છીએ ઘર બાજુ અને તમે જોઈ શકો છો આ ગામડાનું સીન. આ ગામડામાં અમે અત્યારે શૂટિંગ કરી રહ્યા છીએ અને આ ગામનું નામ છે લીલાપુર. અમદાવાદની બાજુમાં આવેલું લીલાપુર ગામમાં અમારું શૂટિંગ હતું. શૂટિંગ પૂરું કરીને હવે જઈએ છીએ ઘરે. સો ફ્રેન્ડ્સ, ઘરે આવી ગયો છું ને ફ્રેશ થઈ ગયો છું ને વ્લોગને એન્ડ કરવાનો ટાઈમ પણ થઈ ગયો છે અને માં મેલડીનું શૂટિંગ એ પણ જોરદાર થયું છે. પરંતુ વ્લોગને એન્ડ કરતાં પહેલાં તમારી ફરમાઈશ પણ મારે પૂરી કરવી જોઈએ. તો આજની ફરમાઈશ, અરે ક્યાં ખોવાણી કોલ દેનારી નજરે આવે નહીં, પ્રેમની લૂંટાણી દુનિયા મારી આખડી રોતી રહી, પ્રેમની લૂંટાણી દુનિયા મારી આખડી રોતી રહી. તો ફ્રેન્ડ્સ, આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરી જરૂર જણાવજો. લાઈક કરજો, શેર કરજો અને હા, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો. તો મળીએ છીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી થેન્ક યુ સો મચ.